ધારી પોલીસ વિભાગ દ્વારા આવનાર રામનવમીના તહેવારને અનુલક્ષીને સુલેહ શાંતિ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારી પોલીસ સ્ટેશનના ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને આવનાર તહેવારને અનુલક્ષીને ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવી। ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સુલેહ શાંતિ મીટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। દરેક તહેવાર અરસપરસ એકબીજાને સહયોગ આપી કોમી એકતા અને ભાઈચારાથી ઉજવવા અપીલ કરવામાં આવી। જોકે હજી સુધી ધારીમાં કોઈ પણ તહેવારોમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના ક્યારેય કોઈ જાતની ખેંચતાણ જોવા મળી નથી અને ભાઈચારો કોમી એકતા કાયમ અકબંધ રહી છે અને આવનાર સમયમાં ભાઈચારો કોમી એકતા અખંડ રહે તેવી એકબીજાએ અરસપરસ વચન આપેલા હતા। ધારીમાં વસતા તમામ જ્ઞાતિના પ્રમુખો, વેપારી સહિતના મોટા ભાગના લોકો આ સુલેહ શાંતિ મીટિંગમાં હાજરી આપી હતી। ત્યારબાદ ધારી પોલીસ સ્ટેશનના ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને પીઆઈ તેમજ ધારી પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવી હતી। ધારી પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ ફૂડ પેટ્રોલિંગ અંતર્ગત ધારીના વિવિધ રાજમાર્ગો ઉપર પસાર થઈ હતી। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ધારી।